तो नहीं अरे मन विसरतो नहीं तो सासरवास में जता અને બેન દિલડા તું દુભાવીશ નહીં તું માંડવે દીધેલ બોલ એ તો નવો ધાણ ભૂલશે નહીં બેન आशीर्वाद आपो आज के गिरनार नी गादी सदा विचर रहे सगड़ी प्रजा मारा सोरठ नी सदाए सुखी रहे जा भाई तारे गिरनार नी गादी सदा विचर रहे गिरनार नी गादीए अरे गिरनार नी गादीए रा तणो कुमार छे भूलू नहीं भविष्य में तुझ तणो आधार छे आपू छु वचन अरे बेन आपू छु वचन जोयो त्यारे मागजे जाण करी जूनागढ़ तुझ बंधु ने बोलावजे जा बेन જ્યારે તારે કઈ પણ જરૂર પડે તો હાચા ખોટા સમાચાર જૂનાગઢ મોકલજે તારો ભાઈ રા નવગણ માથો દેવા પણ તૈયાર છે બેન હા ભાઈ તારી ગાદી સદા વિચર રહે ડૂબી દેખે તે ડોરી ખોલી દેખે તુમે મોરી मेरे सपनों को चुराया प्यारी दिया तूने तोड़ी दिया तूने तोड़ी इतनी
આપણાથી તથા આપણા ઢોરથી ઉઘરાય તેમ નથી. આપણે જુનાગઢ તરફ જઈએ ત્યાં જુનાગઢની ગાદીએ તારો ભાઈ છે. નાથ, આવા કઠોર શબ્દ બોલી અને મને તે સમજાવો. જુનાગઢ જવા માટે હૃદય મારું માને નહીં, ન મળે માતા પિતા ભ્રાત મનને ભણે નહીં. નાથ, મારું માનો અને જુનાગઢ જવાનો વિચાર છોડી દો. આપણા સર્વે સોરઠિયા ભાઈઓ સિંધમાં વર્તવા માટે જાય છે, આપણે પણ એમની સાથે જઈએ તો કેમ? બહુ સારું, તો એમ કરીએ. ભાયરસિંહ, આપણે સિંધમાં વર્તવા જવાનું છે, એ માટે જોઈતી ચીજ વસ્તુ બાંધી ઢોરને રવાના કરો. ચાલો જલ્દી કરો, સર્વે સોરઠિયા ભાઈઓ જઈ રહ્યા છે તો સાથોસાથ આપણે પણ ચાલ્યા જઈએ. તમામ તૈયારી કરી લીધી છે મોટા ભાઈ. ઓ પ્રભુ, આજે અમારું આ વહાલનું વતન છોડવું પડે છે. હાલિયો વિદેશ, અરે જનથી તનને પોસવા. હે મયું હાલો મલકમાં અને આપણો એને આધાર. હેરા નવગણની બેનડી, અરે રોય છે આ સુનેદાર. નાથ, સિંધની હદ તો આવી પહોંચી અને નદી કિનારો પણ છે, તો અહીં આપણે ઘાસ પાનની પણ સગવડ છે, માટે આપણે અહીં મુકામ કરીએ તો કેમ? હા, અને ઢોરને પીવાની અને ચરવાની તમામ સગવડ છે. કેમ ભાયરસિંહ, બરાબર ને? હા ભાઈ, નદી છે, વનરાય છે, તો આપણે અહીં જ રહેવાનું પસંદ કરીએ મોટા ભાઈ. તો આપણે આપણા વાંઢિયા ખોડી દઈએ.
હવે ભલે ભાઈ, હું તમામ તૈયારી કરું. વાંઢિયા ખોડવા વગેરેનું કામ ભાઈ હર્ષી કરશે અને હું પણ એમને મદદ કરીશ. બાજુમાં શહેર છે, ત્યાં જઈ અને તમે હટાણું કરી લાવો. બહુ સારું, હું જાઉં છું. ભાઈ હર્ષિ, તમે અહીં ધ્યાન રાખજો, કારણ કે આ અજાણી ભૂમિ છે. હું જાઉં છું. જાઓ ભાઈ, જરા પણ ચિંતા કરશો નહીં. सिंध की सर जमीन पर जुल्म गुम से आया है। जीत हमेशा पठानों की हुई और होगी, सदियों से होता आया, होगा और रहेगा। रोशनी कर खुदा, आंधियों में चिराग जलते हैं। क्यों वजीर? जी खुदा में, इस जगह पर शिकार मिल जाएगा? मिल जाएगा खुदा में, इंशाल्लाह बहुत कुछ मिल जाएगा, फिक्र मत करिए। अच्छा वजीर, तो तुम पहले ये करो कि यह शिकार खेलने के बाद मुझको बहुत प्यास लगी है। इधर कुछ झुपड़ा दिखाता है, तो तुम इसमें जाकर एक जल का लोटा लेने को वापस आओ। ठीक है, माशाल्लाह मैं अभी आ रहा हूँ। भाई आप लोग भाई, क्या बात है, कौन है आप, इधर क्या कर रहा है? અરે ભાઈ, અમારા દેશમાં દુષ્કાળ હોવાથી અમે સિંધમાં વરતવા આવ્યા, તો અમારું શું કામ છે? अरे भाई, काम तो कुछ और नहीं है, ये जो हमारा है ना गांडू गांडू खुदा में, હા હા, वो सिंध देश का मालिक है। हम लोग इधर शिकार खेलने के लिए आया है બરાબર. और उसको प्यास लगा है, बराबर। तो थोड़ा सा पानी दे दो बस। હમણાં જ ભરી આપું. બેન જહાલ, એક પાણીનો લોટો ભરી આપો. હાલો ભાઈ, લ્યો ભાઈ પાણી પીઓ. खुदा में पानी नहीं मिला। क्यों वजीर, क्या बात है, तुमको इतनी देर क्यों लगी है? अरे क्या बात करे खुदा में, ये जो सामने वाला झुपड़ा है ना, क्या नजारा है। अरे सामने जो झुपड़ा है ना, उसमें मैंने आज ऐसी औरत देखी, ऐसी औरत देखी, ऐसी औरत मैंने जिंदगी में, मेरी जिंदगी में कभी नहीं देखी। अरे क्या रूप है, अरे उसके पास परियां भी तुझ पड़ती है। अरे क्या नजारा है, खुदा ने सारा रूप उसमें ही समा दिया है। क्यों वजीर, ये तुम सच बोलते हैं? बिल्कुल सच खुदा में, इंशाल्लाह बहुत खुद। तो जाओ वजीर, इस औरत से कहो कि हमारा मालिक सिंध देश का मालिक हमें सुन रहा है, वो तुम्हारे हाथ का सन्मुख पानी पीने को चाहता है। जाओ इधर कह दो। बिल्कुल लग गया काम पे बापू। ये भाई, पहले एक काम करो, ये पानी पानी अपने पास रखो। કેમ? ये जो हमारा खुदा में है ना, બરાબર उसको कोई ऐसी वैसी प्यास नहीं लगी है, બરાબર. उसको तो प्यास लगी है जो अपने झोपड़े में औरत है ना, હા, उसका हाथ का पानी पीने की प्यास लगी है, तो उसको बताओ वही पानी पिलाए ભલે उसको। હમણાં જ બેન. બેન જહાલ, જે પેલા પાણી પીવા આવ્યા હતા તે ફરી આવ્યા છે, એમ કહે છે કે તમારા બેનને હાથે પાણી પીવું, તો મને એમાં શંકા જેવું લાગે છે બેન. ઓ પ્રભુ, આજે કેવું ધર્મ સંકટ. ભાઈ, આપણા પર સિંધના સુમરાની નજર બગડી છે. હે ઈશ્વર, તું અમારી પત રાખજે. આવી છે અણધારી આફત, એમાંથી તું ઉગારજે. ભાઈ, અત્યારે પ્રભુએ મને એક યુક્તિ સુજાડી છે, એ જ કે અમે તને જઈએ અને કહો કે મારે ગઈકાલથી 6 માસનું શિવનું વ્રત છે, એ વ્રત પૂરું થઈ જ હું પરપુરુષનું મોઢું જોઈ શકીશ. બરાબર. અરે ભાઈ, અમારી બેન છે ને કાલથી શિવ ભગવાનનું વ્રત લીધું છે. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી પરપુરુષનું મોઢું ન જોવાય. अच्छा आइडिया है क्यों वजीर, क्या बात है? खुदा भी, वो जो औरत है ने, वो बता रही है कि आज के बाद 6 मास का व्रत मैंने लिया है,
वो जो व्रत पूरा होने के बाद ही आप अपना हाथ से पानी आपको पिलाएगी। वजीर, ये व्रत व्रत तुम क्यों बोलते हैं? मुझे समझ में नहीं आता है। ये जैसे अपने में रोजा रखते हैं ना, उसके जैसे होगा कोई उसका व्रत। अच्छा, उसमें व्रत व्रत बोलते हैं, ठीक है, लेकिन तो अभी निकल जाएगा। पीछे ये औरत अपनी मुट्ठी में है। वजीर, जाओ इस झुपड़े से कड़क पेड़ा लगाने का ऑर्डर दो। एक की रजा सिवाय कोई अंदर आने जाने नहीं देना चाहिए, ठीक है? ये दोनों कैसे संभालेंगे? ये फेंक देता हूँ साले को। बड़ी बेकार चीज बनाई है उसने। ये शराब बनाने वाले भी बहुत गांडू आदमी है। અરે આ શું અત્યારે અહીં સિપાહીઓ કેમ આટા દેતા હશે? કેમ ભાઈ અરસી, તમે બધા ઉદાસ કેમ થઈ ગયા છો? क्यों वजीर, ऐसी है रूपंदी औरत है तो तुम मुझे जाकर उस झुपड़े के पास लेना। मुझे भी देखना है कि कैसी औरत है। दिखा देता हूँ। मजा माण અપ્સરાઓ છે અનેક, અરે તુજે સરખી કોઈ નહીં, સોરા છતની તું સુંદરી। કોઈને ચૂકી નથી જીવતા, અરે અમે લીખા મૈયા इस टुकड़े से कड़क पेड़ा लगाने का ऑर्डर दो। मेरी रजा बार उसको अवर जवर करने का मना है। जी बिल्कुल खुदामीन, मुझे ये अच्छा नहीं लगता, ये बहुत अच्छा लगता है। मैं भी चक्कर लगा कर आता हूँ। કેમ ભાઈ અરસી, તમે બધા ઉદાસ કેમ દેખાઈ ગયા? અરે ભાઈ, કેતા મારી જીભ નથી ઉપડતી। કહો કહો, તમે બધા આમ સુનકાર કેમ થઈ ગયા છો? અને આ ઝૂંપડા ઉપર કોનો પહેરો લાગેલ છે? નાથ, ઉદાસ થવાનું કારણ એ જ કે સિંધના નરપતિ સુમરાએ મારા પર કુદૃષ્ટિ કરી છે। તે અહીં શિકારે આવેલો અને એના માણસને મોકલેલ। એ માણસ પાણી ભરી અને ગયો, ત્યારબાદ ફરી આવી અને કહે કે અમીર સુમરો તમારા હાથનું પાણી પીવા માગે છે। માટે મને શંકા પડવાથી મેં એને યુક્તિથી જવાબ આપેલ કે મારા 6 માસનું શિવનું વ્રત છે, એ વ્રત પૂરું થઈ જ હું પરપુરુષનું મોઢું જોઈ શકીશ। હો ઈશ્વર, સોરઠની ભૂમિ છોડી અને અહીં આવ્યા અને સિંધની વેરાન ભૂમિનો આશરો લીધો અને ત્યાં પણ અચાનક દુઃખ આવી પડ્યું। હવે આનો શું ઉપાય? નાથ, એનો ઉપાય છે, કોઈ પણ ઉપાયે મારા ભાઈ રાનવગણને જુનાગઢ જઈ અને જાણ આપી શકાય તો આ પાપીના પંજામાંથી મુક્ત થવાય। 6 માસમાં ત્યાં કેવી રીતે પહોંચી શકાય અને આ મુદતમાં રાનવગણ કેવી રીતે આવી શકે? હો પ્રભુ, ઘોર અફસોસ। નાથ, હું આપને એક રુધિર ભરી ચિઠ્ઠી લખી આપું છું। એ ચિઠ્ઠી લઈ અને તમે જુનાગઢ તરફ રવાના થાવ। હિંમત ના હારજો અને ધીરજ રાખજો। ધીરજ અને હિંમત સી રીતે રહે? ધીરજ અને હિંમત સી રીતે રહે? જ્યાં સ્ત્રી અને આબરૂ બંને સાથે જતા હોય ત્યાં સી રીતે રહે? ભલે છેલ્લો પ્રયત્ન કરી તું રાનવગઢ પર ચિઠ્ઠી લખી આપ। હું તમને એક રુધિર ભરી ચિઠ્ઠી લખી આપું છું। જાહલ ચિઠ્ઠી મોકલે હલ વાંચજે નવગણ એ મને સિંધમાં એ રોકી સુમરે અરે મને હાલવા ન
नदी हमीर हम कुएं का दवयाविया अन नदी सुकाना नीर हे यमे सिद्ध मां हे वरतवाया विया अरे मन रोकी सुमरे हमीर लीला